जय साईनाथ, जय बजरंग, जय हनुमान। मारू नाम बापभाई राजगोर, रणछोड़नगर साई मंदिर तथा अमर हनुमानजीનું મંદિર તથા રાધે કૃષ્ણનું મંદિર, બાપા સીતારામ, જલારામ બાપા બધા દેવાલય છે અમારા અહીંયા. અને અથવા કેટલા માણસો ક્યાંય ને ક્યાંયથી દર્શન કરવા આવે છે. દર્શન કરીને તેને પ્રસાદ આપવામાં આવે છે. અમે આજથી દર ગુરુવારે કદાચ નહીં હોય તો 18મું વર્ષ હમણાં અમારે 25 પૂરું થશે. એ 18 વર્ષમાં અમે એકેય ગુરુવાર બંધ રાખ્યું નથી. કોઈ દી લોકડાઉનમાં અમે બંધ રાખ્યું નહોતું. લોકડાઉનમાં એ બધું કરતા અમે. કોઈ પણ માણસ અમારા અહીંયા આવે સેવા કરવી છે તો અમે ચોખ્ખું કહી સેવા કરવા માંડ. દર ગુરુવારે અમારે 500, 700, 800, 900 કેટલા માણસ થાય કાંઈ નક્કી ન કહેવાય. પણ બાપો છે ને હનુમાન બાપુ અને સાંઈ બાપા એનું બધું પૂરું કરી દઈએ છીએ. અને બીજા એવા કાર્ય અમે કેટલાય કરીએ છીએ. કોઈ સમૂહ લગ્ન છે, 8 વર્ષથી અમે સમૂહ લગ્ન અહીંયા કરીએ છીએ. સમૂહ લગ્નમાં બધા આપવાવાળા આવે છે પણ જમણવાર અમારા મંદિર તરફથી અમે રાખીએ છીએ પ્રસાદ. પાછું હમણાં અમારે જો 25 આવશે, ઓછામાં ઓછું 3 થી 4 હજાર માણસ ભેરું થાય. એનું હવન કરી, હનુમાન જયંતિ હવન કરી, બધા માણસો દર્શન કરવા આવે. કેટલા માણસો થાય કાંઈ નક્કી જ ન કહેવાય. જમવામાં ગરીબ માણસ આવ્યું હોય, એના પાસે ઘરે કાંઈ ન હોય તો એને અમે અમારી રીતે મદદ કરી. જી થાય એ મદદ કરવાની ગરીબ માણસની. મારું નામ શાંતિલાલ અમૃતલાલ સુંદરિયા, રાજગોર બ્રાહ્મણ. હું રેલવે નિવૃત્ત કર્મચારી છું. અહીંયા રણછોડનગર સાંઈ મંદિરની અંદર આશરે છેલ્લા 10 વર્ષથી આવું છું. અને ત્યાં બાપભાઈની જે પ્રવૃત્તિ છે તે અત્ય પ્રશંસનીય છે. એ આવતા જતા માણસોને જમાડે છે. દર ગુરુવારે 500 થી 700 માણસોને જમાડે છે. અને અહીંના જે સ્વયંસેવકો છે એ અતિશય ઉદાર ભાવનાવાળા છે અને કોઈ જાતના ભેદભાવ વગર દરેક માણસોને પ્રસાદ આપે છે. આ બાપભાઈની પ્રવૃત્તિ છે એ ઘણી ઉત્તમ છે. હું વાલજી ભગાભાઈ સોલંકી આજ રણછોડનગરમાં છેલ્લા 20 વર્ષથી રહું છું. અને આ રણછોડનગર સેન્ટ સ્કૂલ પાછળ નવલખી રોડ સેન્ટ સ્કૂલ પાછળ સાંઈ બાબા મંદિર, હનુમાન મંદિર, આ મંદિરની અંદર દર ગુરુવારે બાપભાઈજી મહંત છે એ આજ દર ગુરુવારે ખીચડી, કઢી, શાક, રોટલી આ બધી પ્રસાદીનો દર ગુરુવારે ઓછામાં ઓછા 800 થી 1000 માણસો આવે છે. અને સેવાકીય પ્રવૃત્તિ વધારે થાય છે. સમજી લો બીજી ઘણી બધી પ્રવૃત્તિ થાય છે. સીવણ ક્લાસ ચાલે છે લેડીઝ માટે, પછી બ્યુટી પાર્લરમાં ચાલુ છે. અને બીજા નંબરમાં આ દર કોઈ તહેવાર આવતા હોય અને સમૂહ લગ્ન થાય છે દર વર્ષે. હનુમાન જયંતિ આવે, મોટા પ્રોગ્રામ થાય છે. હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. સાંઈ બાબાની જયંતિ મનાવવામાં આવે છે. મારું નામ રવજીભાઈ ગાંગાભાઈ ઉડવા. આ મંદિરની સ્થાપના હનુમાનજીની પ્રથમ વખત સ્થાપના થઈ. એ સ્થાપના કરવા માટે બાબુ મહારાજની અથાગ પ્રયત્નોના હિસાબે થઈ. ત્યારબાદ સાંઈ મંદિરની પણ સ્થાપના થઈ. રામ મંદિરની પણ અહીં સ્થાપના થઈ. છેલ્લા 15 વર્ષથી હું અહીંયા અવારનવાર આવું છું. તો દર ગુરુવારે બાપભાઈ નિસ્વાર્થે હજારો માણસો અહીં કણે સાંઈ મંદિરની ખીચડી અને આ બધું ખાવા માટે આવે છે. એનો કોઈ પણ 1 રૂપિયો પણ કોઈની પાસેથી લેવામાં આવતા નથી. ગરીબ લોકો પણ અહીં આવે છે. અને આ બાબત હું બાપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ દક્ષાબેન અમૃતલાલ છે. આ રણછોડનગરના સાંઈ મંદિરમાં 12 વર્ષથી હું સેવા આપું છું. અત્યારે 2 વર્ષથી મહેન્દ્રનગર ગઈ છું. ત્યાંથી પણ અહીં સેવા આપવા આવું છું. અને અમારી 12 બહેનોનું ગ્રુપ છે. અમે 12 બહેનો અહીંયા સેવા આપી છીએ.